શ્યામકુમારના નમસ્કાર. કાલે રિલીઝ થયેલી કોમેડી એડવેન્ચર ફિલ્મ ધમાલ 4ની વાર્તા અગાઉની ફિલ્મોની જેમ જ એક મોટા અને રહસ્યમય ખજાનાની શોધ પર આધારિત છે. ફિલ્મમાં ગુડ્ડુ, અજય દેવગન અને જોની, સંજય મિશ્રા એક એન્ટિક વસ્તુઓની દુકાન ચલાવે છે. આ દરમિયાન તેમને જાણવા મળે છે કે પૃથ્વી ઉપેન્દ્ર લીમાએ નામના વ્યક્તિ પાસે શૈતાન સિંઘ નામના કુખ્યાત ચાંચિયા દ્વારા છુપાવવામાં આવેલા કરોડોના ખજાનાની વિગત છે. જો કે પૃથ્વી ગુડ્ડુને ખજાનાનું સરનામું આપે તે પહેલા જ અધૂરા રવિ કિશન નામનો એક અન્ય ચાંચિયો તેનું અપહરણ કરી લે છે. આ અંધાધૂંધીમાં ખજાનાનો નકશો આકસ્મિક રીતે બળી જાય છે, જેના કારણે હવે માત્ર પૃથ્વી જ એકમાત્ર એવી વ્યક્તિ બચે છે જેને ખજાનાની સાચી જગ્યાની ખબર હોય છે. પૃથ્વી કોઈક રીતે ત્યાંથી ભાગી છૂટે છે અને ચંબોલી નામના સ્થળે છુપાઈ જાય છે, જેથી ગુડ્ડુ અને જોની તેની શોધમાં ત્યાં જવા નીકળે છે. આ સફરમાં ગુડ્ડુએ તેની ગર્લફ્રેન્ડ આલિયા ઈશા ગુપ્તા ના 2 બાળકોને પણ સાથે રાખવા પડે છે જેથી તે બાળકોનું દિલ જીતી શકે. બીજી તરફ આ રહસ્યમય ખજાનાની ભાળ આદિ અરશદ વારસી, તેનો ભાઈ માનવ જાવેદ જાફરી, આદિની પત્ની રોઝી, સંજીદા શેખ તેમજ લલ્લન રિતેશ દેશમુખ અને તેની પત્ની પારો અંજલિ આનંદને પણ મળી જાય છે. બધા જ પાત્રો રાતોરાત અમીર બનવાની લાલચમાં ચંબોલી તરફ દોડે છે. ખજાનો મેળવવાની આ આંધળી દોટમાં તમામ પાત્રો વચ્ચે જબરદસ્ત હરીફાઈ, ગેરસમજો અને ગાંડપણથી ભરેલી પરિસ્થિતિઓ સર્જાય છે. તેઓ જંગલો, ઊંડી ગુફાઓ અને દરિયાઈ તોફાનો જેવા જોખમોનો સામનો કરતા કરતા આગળ વધે છે. અંતમાં આ તમામ લાલચુ અને નસીબના અધૂરા પાત્રો કઈ રીતે ખજાના સુધી પહોંચે છે, તેમની મૂર્ખામીઓ તેમને કેવી મુશ્કેલીમાં મૂકે છે અને છેલ્લે કોના હાથમાં ખજાનો આવે છે, તે પારિવારિક મનોરંજન અને ધમાકેદાર કોમેડી સાથે ફિલ્મના ક્લાઇમેક્સમાં દર્શાવવામાં આવ્યું છે.